ભગવાન કૃષ્ણ વિચાર કરવા લાગ્યા कि भीष्मની प्रतिज्ञा છે आज अंबालिका को शिखंडी बनाया। भगवान रो पाछળ છે રણભૂમિમાં શંખ વાગવા લાગ્યા, ભયંકર મારો કાપો અવાજ આવે છે ને અર્જુનના રથ આગળ શિખંડી જાય. વાહ! ભીષ્મને જોયું કે આ સ્ત્રી ના રૂપમાં છે. શિખંડી હાથમાંથી બાણ મૂકી દીધા. શિખંડી ચલાવ. એ ભીષ્મ યાદ આવે છે. એ શિખંડી દ્વારા ભીષ્મનું મૃત્યુ થાય. ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા, હે અર્જુન ચલાવ તીર. અત્યારે મોકો છે. ત્યારે જો શિખંડી આગળ પાછા થયા ને તો આજ ભીષ્મને હું રોકી શકીશ નહીં. એની મારી આજ્ઞા પાલન કરો અને ચલાવો તીર. ક્ષણ ક્ષણ તીર જાય છે. ભીષ્મના શરીરમાં વિધાઈ ગયું શરીર. ભીષ્મ કહે, કુંતી પુત્ર બેટા ચલાવો અર્જુન, ચલાવો તીર, ચલાવો તીર, ચલાવો. અર્જુનની આંખમાં ગંગા ને જમના વચ્ચે થઈ ગઈ. બાથમાની તીર લઈ છડ છડ છોડે છે અને ભીષ્મ સૈયા પર હોઈ ગયા છે. સૈયા પર સંધ્યાનો સમય થયો. યુદ્ધ બંધ થયું. પાંડવ સેના કૌરવ સેના ખબર લેવા જાય છે. ભીષ્મ કહેવા લાગ્યા, બેટા માથું નીચે લપડે તકિયાની જરૂર છે. ઓલો મૂર્ખો તકિયો લેવા જાય છે. હે મરક્ષન અર્જુન સામે જો બેટા તકિયાની જરૂર, અને બે તીર છોડ્યા ને વાહ બેટા પ્યાસ લાગી, ગળું સુકાય છે. ઓલો ફ્રીજ નું પાણી લેવા જાય મૂર્ખ. અને બે એમ તીર છોડ્યું. ગંગા વહેતી થઈ. હો ગંગાજી વહેતી થઈ છે અને ભીષ્મ એ પાણી પીધું છે. સવાર પડતા શંખ વાગ્યા. રણભૂમિમાં ભયંકર ટકરાય છે, અવાજ આવે છે. હવે તીરો છોડવા છોડતા બધા મારાઈ ગયા, બધા મારાઈ ગયા. દુર્યોધન સમુદ્રમાં જ હંતાઈ ગયો છે. કોઈ રહ્યું છે? પાંડવની શાનનો આનંદ છે આજે. કૃષ્ણ કહેવા લાગ્યા, ભીમસેન તારી પ્રતિજ્ઞા ક્યારે પૂરી થઈ નથી હજી. દ્રૌપદી જયારે ચિરણ થયા ને તો ભીષ્મ અને દુર્યોધન પાસે ભીમ બોલેલા, હે દુર્યોધન તારી આ ગદા દ્વારા જાંગ ના તોડું ને ત્યાં સુધી મારે દ્રૌપદીનો ચોટલો બાંધીશ નહીં, તો પછી બાંધીશ. ભગવાન કૃષ્ણ એની પ્રતિજ્ઞા યાદ કરાવી, સમુદ્ર કરાવી. 5 પાંડવ ગયા, બલરામ બી ગયા, કૃષ્ણ બી ગયા. રણે ચડો રથ પૂછી બની બહાર નીકળ. દુર્યોધન બહાર આવ્યો. ભીષ્મ કહેવા લાગ્યા, ભૈયા કોઈની સાથે યુદ્ધ કરી લેતો. ભીમસેન કહેવા લાગ્યા કે મહારાજ આ કોઈની સાથે કરશો તો આ કે જાણતા નથી મલ યુદ્ધ, ગદા યુદ્ધ. ભીમસેને પ્રસંગ કર્યા. યુદ્ધ થયા પહેલા ગાંધારી કીધું કે બેટા તું યુદ્ધમાં જાને તમારે નગ્ન આવજે. નગ્નના રૂપમાં દુર્યોધન માં પાસે ગયા. ભગવાનના રૂપમાં, બ્રાહ્મણના રૂપમાં ભગવાન આયા. હે મૂર્ખ ક્યાં જાત તું? નગ્ન માં પાસે. કેમ? માએ કીધું છે પણ નગ્ન જવાય, વિવેક છે. ઝાડ છે ને જાલી શાળ ખેંચી અને લંગોટ પર જા ભાગ. મૂર્ખ કઈ કા આવ્યો બેટા. હા કે પહેર્યું નથી ને કે છે નહીં ને તક ના ના આમાં ખોલી, આમાં ખોલી. ગાંધારી આંધળી નહોતી. પતિ આંધી હતા ને આંધી પટ્ટી બાંધેલી. નામાં ખોલીને કેટલું તેજ હોય એ તેજ દ્વારા દુર્યોધનનું શરીર લોઢાનું થઈ ગયું. આમ નીચે જોવા ગયા ને તો લંગોટ. કોઈની મનોકામના ક્યારેય પૂર્ણ થતી નથી. ગાંધારીની બહુ મનોકામના હતી, ક્યારે પૂરી થાય? ભગવાનની પાસે કોઈ મોટો નથી. ભાઈ ધ્યાન રાખજો બેટા. કાંઈ વાંધો નહીં, ના કોણ જોવાનું? સમુદ્ર કિનારે યુદ્ધ ચાલે ભયંકર. ભીમસેન ને વાગે છે. પેલા ને વાગતું
ભીમસેન ભગવાન સામે જોયું કે પ્રભુ આ લીલા કેવી. આમ ભગવાન આમ કર્યું અને આમ જોતા ઈશારો સમજી ગયા અને બે હાથમાં ગદા લીધી. અરે ગદા બે પગમાં જાંગમાં એવી મારીને એક મારી બે મારી અને જાંગ માંગ મારતા લોહી લુબાણ લોહીની નદી વાતી થવા લાગી. વાહ. અને લોહીનો કોગળો ભર્યો અને ફુવારા મારતો મારતો ભીમસેન જાય. એ પંચાલી આજ મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. 4 તારો ચોટલો મારા હાથે બાંધવા છે. પાંડવની સાવની આનંદ છે. આજ બોલો મૂર્ખ પડ્યો છે મરવા સમુદ્ર કિનારે, કોઈ સાથ આપતું નથી. એની એટલામાં દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થામાં ત્યાં આવ્યા. આ દશા અસ્વસ્થા પ્રતિજ્ઞા કરી એ 5 પાડું મારું નહીં ને તો મારું નામ દ્રોણ પુત્ર અસ્વસ્થામાં નહીં. ભગવાન તો અંતર્યામી અંતર્યામી રે પધાર્યા મારે આંગણે. અંતર્યામી રે પધાર્યા મારે આંગણે. અંતર્યામી રે પધાર્યા મારે આંગણે. અંતર્યામી બોલો જયપુત્ર કરો. પધાર્યા મારે આંગણે. અંતર્યામી રે પધાર્યા મારે આંગ રે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગ. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગણે. જગના સ્વામી રે પધાર્યા મારે આંગ. ભગવાન તો અંતર્યામી છે. ભગવાન કે હે ધર્મરાજ, ભીમ અર્જુન નિકુળ સહદેવ, આજ કોઈ ડર નથી. આપણે આપ નીચે સુઈ જાઓ. આકાશ છે. ભગવાન ખબર મૂર્ખ્યો પેલો આવવાનો છે ને. હરિઓમ. આપણી સુતા અસુતા વિચાર કર્યો ને તરવા લઈ જાય ને સાવણી હતી ને ના ગયા અંદર. દ્રૌપદીના 5 પુત્રને માર્યા. એક માથું હારી લાયા. હે મિત્ર, હવે આરામથી તો સ્વર્ગ તને મળશે. હવે પ્રકાશ થયો તો વિચાર કર્યો આ પાંડુના પુત્ર નથી. આ તો દ્રૌપદીના પુત્ર છે. દ્રૌપદીના સવાર પડતા એ પાંચાલી પુત્રને જવાબ મળી જાય છે. 5 પુત્રો મારા ગયા છે. પોકે પોકે રોવા લાગ્યા. ગાંડીલો અર્જુન આવે છે. પુત્રને મારો અત્યારે ને આ સાંજ સુધીમાં પકડાય નહીં ને તો હું ગાંડીનો ત્યાગ કરી દઈશ. અસ્વસ્થાઓને પકડવા જાય છે. વિચાર કે અસ્વસ્થામાં મને પકડવા આવે છે. અસ્ત્રમ બ્રહ્મશિરો મેને અસ્ત્રમ બ્રહ્મશિરો મેને આત્મ પ્રાણ દ્વિજાત્મજ. પોતાના પ્રાણ બચવા માટે અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. વિચાર કર્યો નહીં હો કે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ સારી પૃથ્વીનો નાશ કરવાવાળો છે. શ્રી અર્જુન વાચ કૃષ્ણ કૃષ્ણ મહાભાવો ભક્તાનાં ભયંકર તમેકો દયમાનાનાં અપવરિગો સંસ્થિતે. અર્જુનજી મહારાજ ભગવાનની પ્રાર્થના, હે કૃષ્ણ કૃષ્ણ દોડો મહારાજ, મારી સામે બ્રહ્માસ્ત્ર આવે છે.
અગ્નિથી દગ્ધ થાય છે મહારાજ. સારા દેવતા ભગવાનની પ્રાર્થના કરે છે, મહારાજ કઈ કરો. કૃષ્ણવાચ વ્યથિતં દ્રોણપુત્રસ્ય બ્રાહ્મણસ્ત્વં પ્રદિશતં નૈવાસો વૈ સંહારમ પ્રાણમ બાદ ઉપસ્થિતિ. ભગવાન કે અર્જુન, મારી આજ્ઞા તમે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરો. કે મહારાજ કેમ કરું, મારી આજ્ઞા કરો. અને અર્જુનજી મહારાજે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ સામે કર્યો. બંને બ્રહ્માસ્ત્રો ટકરાવા લાગ્યા. આકાશમાં અગ્નિ વરસવા લાગી, વરસાદ વરસવા લાગ્યો, મરણ થવા લાગ્યા લોકો. સારા દેવતા ભગવાને ભાષ્યા, મહારાજ હમણાં પ્રલય થઈ જશે, કઈ કૃપા કરો. અર્જુને ભગવાને અર્જુને કીધું કે અર્જુન, એ અસ્વસ્થમાં છે, એને બ્રહ્માસ્ત્ર છોડ્યું, પાછું લેતા નથી આવડતું. સમાધિ લેતા આવડવી પડે. અને સમાધિ મંત્ર ન આવડે ને તો હરિઓમ તત્સત તમે થઈ જાઓ. પાછી ખ્યાત ન આવડે તો નહીં તો આમ શ્વાસ ચડી જાય તો હરિઓમ તત્સત સમજાગ ને, હરિઓમ તત્સત પાછો ન આવે. અર્જુન બધું જાણે છે. બંને બ્રહ્માસ્ત્રો અર્જુનની પાસે આયા. અર્જુને રજા લીધી અને બ્રહ્માસ્ત્રો આપણી જગ્યાએ ગયા. અર્જુનજી મહારાજ અશ્વત્થામાને પકડવા જાય છે. બ્રહ્મ બંધુર હંતવ્યમ આદતાતિ બ્રહ્માસ્ત્રને પકડવા જાય છે ને, અને નાખ્યો બાંધીને રથમાં. એ પંચાલી, તારા પુત્ર મારો હત્યારો લાયો, તું જે કેમ કરું. પંચાલી છે ને સહનશીલતા વાળી છે. પંચાલી હું કહે છે, રો મારો યસ્ય જનની, મારો યસ્ય જનની ગૌતમે પતિ દેવતા. વાહ! એ પ્રભુ, મારા પુત્ર મર્યા, હું રોઉં છું ને, એને મારશો ને તો એની માં ભી દોડતી રોશે. છોડી મૂકવું. બ્રાહ્મણ આપણા ગુરુ છે, એના પિતા તમારા ગુરુ, સ્વામી ગુરુ છે, ગુરુ પુત્ર છે. બ્રાહ્મણ મરાય નહીં. પ્રશ્ન વિચાર કરે, વિચાર હારો છે. ધર્મરાજ અર્જુન નકુલ સહદેવ માની ગયા, ભીમસેન કે નહીં, હત્યારો છે, ચાલન મારો ચાલન, એ પાપી છે. ભગવાન કે ચલો ભીમસેન ની આજ્ઞા પાલન કરો. વિદ્વાન બ્રાહ્મણ નું અપમાન કરો ને એ મર્યા સમાન ગણાય. મર્યા. શ્રી સુતવાચ અર્જુન સસાજ્ઞાય હરે હર મથાનિશે મણિમ જહાય મૂર્ધન્યમ વિશિષ્યમ સમૂર્ધજમ. હે અર્જુન, એને મળી નીકાળતો. ટુંડન મુંડન કરીને ખડી સોંપડી દો, જાઓ, માર એ મર્યા સમાન. ભગવાન આજ્ઞા પાલન કરી મણી નીકાળ્યો, ખડી છોપડી. જ્યાં બ્રાહ્મણ છો ને શરીરથી મારતો ચાલો જાય. પુત્ર શોકાતુરા સર્વે પાંડવાસ કૃષ્ણયા સ્વાનામ મૃતાનામ યત્કૃતઃ. પાંચ પાંડવ પંચાલી બધા રોવા લાગ્યા, પુત્ર શોક કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણ કહે છે, પંચાલી શરીર મરી જાય છે, આત્મા અજર મરશે. આત્મા અજર મરશે. એટલા માટે સમય પૂરો થઈ જાય, એ સમય આવે હું કોઈને છોડતો નથી રે, કે હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે,
કોઈના છેતરાવું એવો ભોળો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, કોઈના છેતરાવું એવો ભોળો નથી રે. 4-5 પુષ્પો લઈ મંદિરે આવે, મંદિરે આવે, 4-5 પુષ્પો લઈ મંદિરે આવે, મંદિરે આવે. ઘડિયાળનો કાંટો જલ્દી ચાલે છે. પ્રાજ બોર્ડ લાગે એની માનતા મનાવે, માનતા મનાવે, પ્રાજ બોર્ડ લાગે એની માનતા મનાવે, માનતા મનાવે. એવા 5 ફૂલે 5 લાખ દેતો નથી રે, એવા 5 ફૂલે 5 લાખ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, કોઈના છેતરાવો એવો ભોળો નથી રે. સાચને ખોટી સાચને ખોટી મારી ફિલ્મ ઉતારે, ફિલ્મ ઉતારે. ભોળા ભક્તો રે મને જોવાને આવે, જોવાને આવે. એવા 12 આનામાં હું કઈ સસ્તો નથી રે, એવા 12 આનામાં હું કઈ સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, કોઈના છેતરાવું એવો ભોળો નથી રે, ભોળો નથી રે, ભાઈ 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 ભોળો નથી રે. કલયુગના કાળમાં હું ભક્તોની સાથ છું, ભક્તોની સાથ છું. કલયુગના કાળમાં હું ભક્તોની સાથ છું. છે કે નહીં? બોલો ને. બોલતા નથી કોઈ. લો સમાધિ લાગી ગયો જાણે એમ કરે છે. હે? કલયુગના કાળમાં હું ભક્તોની સાથ છું, ભક્તોની સાથ છું. મુસાફર મંડળની ગાડીમાં જાવ છું, ગાડીમાં જાવ છું. પણ મારી ઓળખાની કોઈને નથી રે. ઓળખો છો? મારી ઓળખાની કોઈને દેતો નથી રે, મારી ઓળખાની કોઈને દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, કોઈના છેતરાવો એવો ભોળો નથી રે, ભાઈ ભોળો નથી રે, ભાઈ ભોળો નથી રે, ભાઈ. હે? બધાની હારે રહ્યા તો ઓળખતા નથી. બોલો, તમારથી 1 મિનિટ અળગો રહેતો નથી. રહેશે ભાઈ? આ વચલા બેઠે બોલે નવા નવા આયા છે, રહેશે? અળગો રહેશે 1 મિનિટ? કેટલો પ્રેમ કરે છે તમને? પણ તમે પ્રેમ કરો છો ને? હું હા પાડો સર. આજ આયા તારે હમણાં બેન બેઠા. પ્રેમ કરતા પહેલી દી આવી જવું જોઈએ, હાથ દી રહેવું પડે. प्रेम हो तो श्री हरि से प्रेम करना चाहिए, जो बने विषय का प्रेमी उस पे रोना चाहिए. પણ હોતો નથી ને પાછળ. આજે ખ્યાતો હોય થાય પાછળ. બાપજી આમ જુઓ છે ને, प्रेम हो तो श्री हरि से प्रेम करना चाहिए, जो बने विश्व का प्रेमी उस पे रोना चाहिए. કૃષ્ણ 5 પાનો સમજાવે છે. સમય આવી જાય તો શરીર છૂટવાનું છે, પરંતુ શરીર છોડ્યા પહેલા કાંઈક કમાણી કરો. ભક્તિ રૂપી કમાણી, જ્ઞાન રૂપી કમાણી. પાઈ પહાઈ મહાયોગી દેવ દેવ જગતપતે નાન્ય તદ ભય પસ્ય યત મૃત્યો પરસ્પરમ. અશુદ્ધતા વિચાર કર્યો કે મારું તો બગડ્યું ને, હવે જાજો બગડવા દેવી. પાંડવોની વસ્તુ રાખવી નથી, 5 પાંડવોની વંશ પરંપરા આ નાશ કરી દઉં. એટલે બીજી વાર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, અને એ બ્રહ્માસ્ત્ર ક્યાં જાય? વાત્રાના પેટમાં ગયું. ક્યાં ગયું? નમસ્તે પુરુષત્વાદ
ईश्वरं मृगते परम। भगवान ने प्रार्थना करी, महाराज जल्दी बचाओ, अश्वस्थामा ब्रह्मास्त्र महाराज मारा गर्भने टुकड़े टुकड़ा करी, महाराज जल्दी बचाओ जल्दी बचाओ, जो नाश થઈ જશે ને તો પાંડવોની વંશ પરંપરા રહેશે। જ્યારે પાંડવ ભગવાન કૃષ્ણ એને જ્ઞાન આપીને દ્વારકા જવા લાગ્યા, પાંડવોને રાજગાદી આપવા લાગ્યા તો ધર્મરાજ દેતા નથી। ત્યારે કૃષ્ણ 5 પાંડવોને ક્યાં લઈ જાય છે? ભીષ્મ જ્યાં સુતા ત્યાં લઈ જાય છે। શૈયા પર સુતા છે ભીષ્મ। છેલ્લા અંતિમ સમય ભગવાન દર્શન દેવા ભીષ્મને ગયા છે। કેવી નાટક છે બોલો। ભીષ્મના મનમાં અંદર પ્રાણ જાગૃત થયા, વાહ પ્રભુ વાહ। પ્રભુ કે ભીષ્મજી ધર્મરાજે વિષાદ યોગ થયો, મુક્ત કરો મહારાજ। ગાદી શૈયા પર સુતા સુતા રાજ ધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મ ના લક્ષણ બતાયા। ઉત્તરાયણ સમય આવ્યો, ભીષ્મને માગ્ય મૃત્યુ હતું। ઉત્તરાયણ સમયમાં એને મૃત્યુ થયું છે। રાજગાદી મળી, કૃષ્ણ ભગવાન દ્વારકા જવા તૈયાર થયા। દ્વારકામાં યદુવંશી બહુ સ્વાગત ભગવાનનું કર્યું। આ બાજુ શ્રી શૌનકવાચ અશ્વત્થામાનો શ્રેષ્ઠેન બ્રહ્મશિશ્રો રુતેજસા ઉત્તરાયાતો ગર્ભ શિના જીવિત પુનઃ। એ ભગવાને એ વત્રાના પેટમાં એક ટુકડાને બચાવ્યો હતો ને, એ ટુકડો મોટો થવા લાગ્યો। એક ગર્ભની અંદર દર્શન કર્યા અંગૂઠા જેવાના, વાહ પ્રભુ વાહ। ભગવાનના દર્શન કર્યા છે। રાગે વંદરે પાંડવ ભય પાંડવ રિવાજસઃ તસ્ય પિતમના રાજા બ્રવેધૌમ્ય કૃપાદિભિઃ। બ્રાહ્મણે બોલાયા, સ્વસ્તિક વાચક થયું બધું, બડો આનંદ મનાવે છે। દિન પ્રતિદિન ગાયોના દાન આપે છે, અમારે બધાને અનેક પ્રકારના દાન આપે છે, અને આજે તો આનંદ મનાવે છે। આનંદ જેનો જન્મ થાય ને મોટો થાય કે ન થાય બોલો? મોટો થાય ને ટેસ્કો રે વામન। ધર્મરાજ જયારે બેઠા હતા, એક વાર તમારો છોકરો મોટો થયો હોય, ગામડામાં ગયો હોય અમેરિકા, કે આજ હું આવવાનો છું અને નો આવ્યો, ચિંતા થાય કે ન થાય તમને? શું થયું હશે પ્લાન નું? આટલા વાગે આવવાનો છોકરો કેવો નહીં આવ્યો, ચિંતા થાય ન થાય? આજે ધર્મરાજની બધી ચિંતા થવા લાગી। એ ભૈયા ભીમ અર્જુન દ્વારકા ગયા, આવ્યા નથી, શું થયું હશે? એટલામાં અર્જુન દેખાઈ દયા। ગાંડીવધારી અર્જુનના મુખ પ્રસન્નતા નથી। ધર્મરાજ કહેવા લાગ્યા, ભૈયા હે પાર્થ અર્જુન, દ્વારકા બધા મજામાં? કૃષ્ણ બલરામ બધા મજામાં? શ્રી અર્જુન વાચ વંચિતો મહારાજ હરિણા બંધરૂપિણ એ નમ પ્રેત તેજો દેવા વિસ્મા પરમ હત।
લૂંટાઈ ગયો હું, કૃષ્ણને મેં લૂંટી લીધો. કેમ? મને છોડીને ચાલ્યા ગયા સ્વધામ. ધર્મરાજ કહેવા લાગ્યા, હે પાર્થ અર્જુન, જો ભગવાન એ પૃથ્વી પર ના હોય તો આપણે રહેવાની. દેખો છે ઓતરાના પુત્ર મોટા થઈ ગયા છે, સર્વગુણ સંપન્ન છે. આ એની રાજગાદી આપીને પાંચ પાંડવને પંચાલી હિમાલય ચાલ્યા ગયા. હિમાલય જતા જતા એ પાંચાલી બરફમાં ઓગળી જાય છે. ભીમસેને ધર્મરાજને પૂછવા લાગ્યા કે ભૈયા, આ સર્વપ્રથમ પંચાલી બરફ કેમ ઓગળી જાય, એનું કારણ શું? ધર્મરાજ કહેવા લાગ્યા, એ પંચાલી છે ને અર્જુન પ્રત્યે વધારે પ્રેમ રાખતા હતા, એટલા માટે ઓગળી ગયા. જતા જતા સહદેવ એ ઓગળી ગયા, નિકુલ ઓગળી ગયા. ક્યાં? સહદેવને અહમ હતું, મને પૂછેલો જવાબ એ બી અહમ છે. નિકુલને અહમ હતું, ઘોડે સવારનું અહમ હતું. જતા જતા અર્જુન ઓગળી ગયા. અર્જુનને કેમ ઓગળી ગયા? કે અર્જુન ગાંડીવનું અહમ હતું. એમ જતા જતા ભીમસેન બરફમાં અથડાવા લાગ્યા કે મહારાજ મારું કેમ પતન થાય છે? ધર્મરાજ કહેવા લાગ્યા, ભીમ ભૈયા ભીમ, તું રસોડા વધારે ખાતો તો અમને ઓછું આપતો, ખબર છે? અને વધારે ખાય ને તોય પાપ લાગે, ચૂપચાપ ખાય ને તોય પાપ લાગે. ઉપરથી આકાશવાણી થઈ ધર્મરાજ કે ધર્મરાજ તમારા કૂતરો છે ને એને છોડી મૂકો, સોદા વૈકુંઠમાં લઈ જાઓ. ધર્મરાજ કહેવાય, વૈકુંઠમાં આવવું નથી, કૂતરો મારો જીવન સાથી છે. એ કૂતરા સાથે ધર્મરાજને લઈ ગયા વૈકુંઠમાં. આ બાજુ જે બાળક મોટા હતી એનું નામ પરીક્ષિત રાખ્યું છે. પરીક્ષિત ઉત્તરની કન્યા ઐરાવત લગ્ન કર્યા. જન્મે જેના 4 પુત્ર થયા. સૌતરસ્ય તનયામ ઉપયેમમ ઐરાવતીમ જન્મે જઈશ ઉત્પાદયતમ સુદાન. સુંદર શાસન ચાલે રાજા પરીક્ષિતનું. એક વાર શિકાર કરવા જાય છે. શિકાર કરતા કરતા દૂર ચાલ્યા જાય છે. એક વાર વિચાર કર્યો કે શિકાર કરવા જાઓ છો, પણ મારા દાદાએ આ કબાટમાં હું મૂક્યું છે. પાણી મળતું નથી. કબાટ ખોલ્યો ને તો સોનાનો મુંગટ. સોનામાં કળિયુગ બેઠો, ધ્યાન રાખજો. સોના પહેરતા નહીં. હમણાં બહુ ફરાશે ત્યારે. હમણાં સમજન સમળ્યા નહીં સમજ્યા? ચાલતા ચાલતા ખેંચી જાય. અને ખોટું પહેરતા નહીં હો, ખોટું પાછું ખેંચો તો કાન તૂટી જાય. એનો બી એ રુદ્રાક્ષ નો દાણો પહેરજો બસ. રુદ્રાક્ષ પહેરો, ધારણ કરું. સમીક વૃક્ષના આશ્રમમાં ગયા. પાણી પાઓ, પાણી પાઓ. ચ્યુતમ પાનમ ત્રયાસુના યત ધર્મ ચતુર્વિધ તતો નતમ મદમ કામમ રજો વેરમ ચ પંચમમ. જે શિકારી કરવા જાય છે, કળિયુગ મળ્યો, કાળા રંગનો પુરુષ ગાયને મારે. કેમ ગાયને મારસ? કોણ છો તું? કળિયુગ. તમારા રાજમાં તું ચાલ્યો જાય બહાર.
કે મહારાજ હું તમારા શરણે આવ્યો છું. ક્ષત્રિયનો ધર્મ છે, દુશ્મન હોય ને એમ કે તારી ગાય શું તો એને છોડાય નહીં. એ ભક્તિ શિબિરાજા એક માં સત્યવાદે ને રહેતા અયોધ્યાની માય. એ દેવ સભામાં ચર્ચાઓ ચાલે, શિબિતનો નહીં કોઈ ઇન્દ્ર કઈ પારખા લેવા, હારે નહીં તો માગ્યા દેવા. ઇન્દ્રદેવને હોલો બનાવ્યા, પોતે બન્યા છે બાજ. એ આકાશ માર્ગે ઉડતા આવ્યા, જ્યાં બેઠા શિબિરાય, હોલો કઈ મને બચાવો. એ પાછળ આવે કાળ મારો, શિબિરાજા કઈ ચિંતા ન કરો, રાખો ને ધારણ ધીર. એ બાજને જે જોશે તે દેશો, તારે પર કરો મેર. બોલાને ખોળામાં લીધો, એ બાજને અટકાવી દીધો. પેલા ક્ષત્રિયો હતા, શરણે આવી જાય પોતે મરી જાય પણ છોડે નહીં. શિકાર આપો કે ના, કે તેની બરાબર માટી આપો. એક બાજુ સોલો અને બીજી બાજુ હાક તાપો. સાંભળું નમે નમે સાંભળું. હે કાંટાનો ભરેલો ભાઈ, સંકટે ભરેલો, ભક્તિનો માર્ગ ભાઈ, કાંટાનો ભરેલો. કાંટાનો ભરેલો મારે સંકટે ભરેલો, ભક્તિનો માર્ગ ભાઈ, કાંટાનો ભરેલો. શિબિરે રાજાની માટી, એ શિબિરે રાજાની રાજાની રાજાની, શિબિરે રાજાની માટી. એ સાબડે તોલાવી વાલા, અંગવીરાયા તો એ ડગેલો છે મન, મન ના ડગેલો. ભક્તિનો માર્ગ ભાઈ, કાંટાનો ભરેલો, કાંટાનો. ભક્તિ એમને એમ થાય ખાંડાની ધાર છે. લોડાંચણા ચાવવાના 3 કલાક બેવું રમત નથી હોત. તમને કીધું ભલે ગાડા પડ્યા હોય 3 કલાક બેવું ને, તપસ્યાનું જીવન. તપસ્યા હોય તો ત્યાં બેસાય નહીં, બેસાય નહીં. સમજ્યા ને? એ ભક્તિ કરવી તો પાનબાઈ, રાખ થઈને રેવું ને, છોડવા મનના અભિમાન રે. સંતોની પાસે કથામાં જાઓ તો માન લઈને જવાનું. માન લઈને જવું, રાખ બનીને જાઓ સંતો પાસે. ભલે વિદ્વતા તમારી પાસે હોય, બસ સંતોના શરણે બેસી જાઓ. સંતોના ભગવાનના શરણે બેસી જાઓ ને, એ મહાન આત્મા હતી. મહાન મોટો આત્મા કહેવાય. કાલે હું બતાવ્યું મેં, મહાન 400 આત્મા હતી. મહાત્મા વહી મહાત્મા. શરણે મહારાજ આવ્યો છે. 5 વસ્તુ બતાવી. પાનંદ્રિયા સુના યત્ર ધર્મ ચતુર્વિધ તતો નિર્મદમ કામમ રજો વેરમ પંચમમ 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 પંચ. સમજા નહીં? ઈશારા સમજવું પડે યાર. સોના બે જાય, સોનામાં સોનાનો મુંગર પહેરીને જાય છે. કબાટમાં પડ્યું જોઈ લો. એટલે પહેલા જતા પહેલા છોકરા કઈ બતાવજો પાછા. બેગ બેલેન્સ હોય કે કઈ ડાયટ હોય તો બતાવી દીજો. હે નકર આને આવવાનું જેવું થાય. જો પાંડવ ચાલ્યા ગયા ને, કબાટ ખોલ્યું મળ્યું સોનું.
મને પાણી પાઓ. સમાધિમાં સંત બેઠા છે. મને જો નાક બંધ કરી દીધું કે છે. એટલા માટે આમ જોયું નહીં તો મરો સર્પ પડ્યો. બાથામાંથી બહાર કાઢ્યું, આણીથી સર્પ ચડાવ્યો અને ગળામાં વિટાળ દો સંતના ગળામાં. ચાલે ક્યાં ઘરે? ઘરે જઈને માથામાં મુંગટ ઉતાર્યો ને અને બુદ્ધિ સુધરી. આ મેં શું કર્યું? મારા પૂર્વજો પરમ સંન્યાસીને ભગવાન માનતા હતા, મેં અપમાન કર્યું? નહીં, મને દંડ મળવો જોઈએ. દંડ? આજે રાજા સમ્રાટ રાજા છે ને નાના છોકરા ગોળે આપણી પત્ની પાસે રોવે છે. મને દંડ મળવો જોઈએ. સંતને અપમાન કર્યું છે. એક શિષ્ય ગંગા કિનારે ગયા છે. સિંહજી સ્નાન કરવા ગયા, હાથમાં જળ લીધો છે, સંકલ્પ કરવા લાગ્યા અને કીધું કે આપણા ગુરુના ગળામાં સર્પ નાખ્યો. સર્પ શ્રીંગી સાપ આવે. રાજા નીચ પખંડી જા આથી 7મા દિવસે એ મરેલો નાગશે ને એ તક્ષક બને. 7મા દિવસે 10 મારશે. એ મારો સાપ છે. જા. ભયંકર સાપ લાગ્યો. શ્રીંગી ઘરે આયા, સમાધિ ખોલી. ગુરુ મહારાજ કે રાજા, ગુરુ મહારાજ કે રાજાએ અપમાન કર્યું, મરેલો સર્પ નાખ્યો. સંતને મારું હું બગડે આમ કરી મૂકી દીધો કે મારા સાપ ને આપ્યો. એ બેટા શ્રીંગી જોયું કોણ હતું? સાપ ને આપ્યો કોણ હતું? મગર વિચારો છે કરે પાણી પાછળથી પસ્તાય. જોયું નથી. સમાધિ લગાવી જોયું ને કે પાંડવની વંશ પરંપરા રાજા પરીક્ષિત છે. ઋષિવર વિચાર કરવા લાગ્યા કે કલ્યાણ કરવું પડે. સમગ્ર ઋષિ अपना शिष्यों સાથે રાજા પરીક્ષિત પાસે આવે છે. રાજા પરીક્ષિત પ્રધાન કે મહારાજ કોઈ સંત પધાર્યા છે. સંત પધાર્યા સજની રે તું થાને વેલે, અંતર નાદન વર્ષા રે આનંદની હેલે. અંતર નાદન વર્ષા રે આનંદની હેલે. સંત ચરણની રજ મારે સજની જય લોટો. સંત ચરણની રજ મારે સજની જય લોટો. 68 તીરથ આવ્યા રે અવસર સે મોટો. 68 તીરથ આવ્યા રે અવસર સે. રાજા પરીક્ષિત સામે લેવા જાય. સંત શિષ્યની ફરજ છે કે ગુરુને સામે લેવા જાવું અને મૂકવા જાવું. એ ફરજ છે, વિવેક છે ને. આ વિવેક છે. રાજા પરીક્ષિત લેવા જાય છે. જોયું ને તો જે સંતનું અપમાન કર્યું ને વય સંત ઘરે પધાર્યા. કોઈ સંત ઘરે પધારે ને મહેમાન ઘોડે બેહારાય નહીં. એની પૂજા કરવી પડે, વંદના કરવી પડે, ચરણ ધોવા પડે, ચાંદલો કરવો પડે, ફૂલનો હાર પહેરાવવો પડે અને બધી બળે ભાવ ને પ્રેમથી એના ચરણે બેસી જાઓ અને બળે ભાવથી પ્રશ્ન કરો. એ વિવેક ગણાય કૃષ્ણનો કે આવજો મારા ઘર ભોજન કરવા. જોયું નથી ભોજન? આવજો મારા ઘર, તારું ઘર જોયું છે મેં. લેવા આવવું એ વિવેક ગણાય. હે ગ્રસ્તનો વિવેક છે આ બધો. રાજા પરીક્ષિતે ગુરુ મહારાજ ચરણ ધોયા, ચાંદલો કર્યો, ફૂલનો હાર પહેરાવ્યો અને પછી કીધું મહારાજ મેં તો અપમાન કર્યું, મને દંડ મળવો જોઈએ. દંડ? ગુરુ મહારાજ કે બેટા દંડ તો છે પણ માન મોટો દંડ છે. આજથી 7મા દિવસે મરેલો સર્પ એ તક્ષક બને બેટા. અને આજથી 7મા દિવસે બેટા પરીક્ષિત એ સર્પ 10 મારશે બેટા. આજથી 7મા દિવસે આ પૃથ્વી પર તો નહીં હો. સંત જગાડવા માટે આવે છે. ઉઠ જાગ મુસાફિર બોર ભાઈ, જાગો હવે.
હુવાનો સમય નથી. જાગેલા તો સુખિયા થયા, આળસ મરશે રે. જાગેલાને પરમ આનંદ મળશે રે. જાગેલાને પરમ આનંદ મળશે રે. જાગો જાગો ઉદ્ધાર પોતે પોતાનો કરો રે. જાગો છો, ખુઓ છો? ત્રિમૂર્તિ બોલે. આ પકડાઈ ગયો કે છે. જાગો છો, ખુઓ છો? બોલો ને લા. હાલો જાગ્યું. કોણ જાગ્યો કહેવાય? એ જવાબ આપવો પડશે. માનવ જીવન આવીને ગુરુ કૃપાથી તમારા સ્વરૂપને જ્ઞાન પ્રાપ્ત કર્યું, જાગેલો છે. લાખો કરોડ રૂપિયા પાસે હોય, પ્લેન ભરે ફરતા હોય, ઘરમાં લાખો રૂપિયા હોય, સદા બી ભજન કરતો નથી, આપણા સ્વરૂપનું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું નથી, એ સુતેલો છે. સુતેલો સમજ્યા અગ્નિભાઈ? જીવન્યા હા પાડજો, ના પાડજો. હા ના પાડ, મને ખોટું લાગશે નહીં તમ તારે. જાગેલા તો સુખિયા થયા, આળસ મરશે રે. જાગેલાને પરમ આનંદ મળશે રે. જાગેલાને પરમ આનંદ મળશે રે. એ રાજન, સંત ચરણની રજ મારે સજની રે લોટો. 68 તીરથ આવ્યા રે અવસર સે મોટો. શબ્દ ગુરુ ના સાચા રે જયુર માં લાગ્યા. વાહ, બિલકુલ નહીં. આ સાથેના પાઠ્ય મારા પીયા છે. શબ્દ ગુરુ ના સાચા રે જયુર માં લાગ્યા. મોનિંદ્રાથી પ્રાણી રે ઝબકીને જાગ્યા. વાહ વાહ. ગુરુના શબ્દ કીધું કે રાજન જાઓ, ગંગા કિનારે જાઓ. 7 દિવસ શ્રીમદ ભાગવત થી કથા સાંભળો, મોક્ષ ને ભાગી જાઓ જલ્દી. અવશ્ય હારે નહીં આવે. રાજા પછી સરોનો ત્યાગ કરકે ગંગા કિનારે. વાહ. બરાબર. વિદ્વાન ના બધા ગંગામાં સ્નાન કર્યું, થાક ઉતરી જાય. બધા સંતોભાઈ પ્રાર્થના કરી, મહારાજ શું કરવું પડ્યા? આકાશવાણી થઈ વ્યાસને કે તમે આ શ્રીમદ ભાગવત ની રચના કરી છે ને, એ ભાગવત તમે તમારા પુત્ર સુખદેવને આલો. સુખદેવજી મહારાજ જન્મથી જંગલમાં ચાલ્યા ગયા. 2 શિષ્યને મોકલ્યા. વરહા પીડમ નટવરપુ કર્ણયો કરગારમ દિપ્રદ્વાસે કનક કપિસમ વેજવંતી માલમ. સુંદર એ ભાષા બતાવે છે ભગવાન સગુણ બ્રહ્મનું. આ કોણે લખ્યું? તમારા પિતા તમને બોલાવે છે. સુખદેવજી મહારાજ દોડતા આપણા પિતા પાસે ગયા. શ્રીમદ ભાગવત નું દાન સુખદેવ ને આલ્યું. આકાશવાણી થઈ, એ સુખદેવ જલ્દી તમે જાઓ. રાજા પરીક્ષિત ઉપવાસ પર ઉતરી ગયા છે. રાજા પરીક્ષિત ઉપવાસ ઉતર્યા, તમે જલ્દી જાઓ. સુખદેવજી મહારાજ 14 વર્ષની ઉંમર છે. દોડતા જાય, દોડતા. કોઈ ગાંડો કહેવાય, ગાંડો. કોઈ પથ્થર ફેંકે, કોઈ માટી ફેંકે, કોઈ ગાંડો કે. ગાંડાની વણજાર એ જો ભાઈ ગાંડાની વણજાર, જો ભાઈ ગાંડાની વણજાર. એનો ગણતા નાવે પાર, એનો ગણતા નાવે પાર, જો ભાઈ ગાંડાની વણજાર. મીરા ગાંડી તુકો ગાંડો, નરસિંહ અતિશે ગાંડો રે. મીરા ગાંડી તુકો ગાંડો, નરસિંહ અતિશે ગાંડો રે. એ નારદજી તો એવા ગાંડા. કેવા ગાંડા? ગઢવીભાઈ
નારદ જીતો એવા ગાંડા ન બનાવ્યા ઘરને બાર જો ભાઈ ગાંડાની વણજાર એનો ગણતા નાવે પાર એનો ગણતા નાવે પાર જો ભાઈ ગાંડાની આજે હું ભી ગાંડો મારી કથા ભી ગાંડી સાંભળનારા ભી ગોંડા રે હું ભી ગાંડો મારી કથા ભી ગાંડી સાંભળનારા ભી બાલકૃષ્ણ લાલ કી સુખદેવજી મહારાજ ગંગાના કિનારા પહોંચ્યા ઘણા સંતોના પધાર્યા બધા ઉભા થયા અને અભિવાદન આપ્યું છે જય જયકાર પુકાર્યો સુખદેવ મહારાજ કી સુખદેવ મહારાજ કી સુખદેવ મહારાજ કી સુખદેવજી મહારાજનું આગમન રાજા પરીક્ષિત સુંદર વ્યાસપીઠ બનાવી ઝાડ નીચે સ્નાનાદિ કરી ચરણ ધોયા ચાંદલો કર્યો કટિવસ્ત્ર પહેરાયું ફૂલનો હાર પહેરાયો હાથ પકડીને સુખદેવજી મહારાજની વ્યાસપીઠ બિરાજમાન કર્યા अपनी अपनी जगह બધા બેઠા છે રાજા પરીક્ષિત ધ્યાન મગ્ન થઈ ગયા છે એક પ્રશ્ન કર્યો છે પ્રશ્ન અત પ્રશ્યામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વદા મ્રિયમાણસ્ય સર્વદા કેવો પ્રશ્ન છે લોકહિત માટે ગુરુ મહારાજ યોગીના પણ ગુરુ તમે ગુરુ છો મરણ પથારીએ એ મનુષ્ય તો હોય ને તો શું કરવું જોઈએ એ પ્રશ્ન અને એનો જવાબ ભગવાનની કૃપા હશે તો કાલે 9:30 વાગે મળશે આપણે ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણી પારમ સંહિતાયામ સુખદેવ મારો આગમન ભગવાનના ચરણોમાં પ્રથમ સ્કંદની પૂર્ણાવતી જવું છે બેસવું છે 5 વાગ્યા છે અંધારું નથી હો આ તો ધુમાડો કર્યો અંધારું લાગે છે 5 જ વાગ્યા લાગે છે કેટલા વાગ્યા હા હા બધા બોલ્યા બોલો કેટલી ઉતાવળ છે બધા જો કેટલી ઉતાવળ છે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ સર્વત્ર સુખિના સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત ઓમ શાંતિ 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 આરતી બારતી લ્યો પ્રસાદ લ્યો યુગે ભરતખંડે જંબુદીપે સૌરાષ્ટ્ર મધ્યે ધારુકા ગામે અથાચ ગોત્ર કશ્યપ ગોત્ર સાખે માણિયા પરિવાર અધ્ય પૂજન 2071 ના માસોત્તમ માસે કારતક સુધી તીજ ને રવિવારના દિવસે આજે શ્રીમદ ભાગવત ઓમ ભૂર્ભુવસ્વ પૂજનમ વિષ્ણુ ભગવાન પ્રિયંકાનમ સમર્પયામિ મૂકી દે બાદ ઉભા થયા ભાઈ આ ઉભા થઈ ગયા ચલો માઇક લઈ લે ભાઈ કે સદગુરુ સ્વામી જે આરતે ઉતારો આરતે ઉતારો પ્રભુ અંતરયામી ઓમ જય દેવ જય ગુરુદેવ
નવશિયાસો યુરમાં ઓમ જય દેવ જય ગુરુદેવ સોમે સત્ય સ્વરૂપ સુંદરતા શોભે પ્રભુ સુંદરતા શોભે નિરખે નરને નિરખે નરને નાર મુનિ નામન લોભે ઓમ જય દેવ જય ગુરુદેવ મંગળ મૂર્તિ મહારાજ તીત કાઓ પ્રભુ ત્રિગુણાતીત કાઓ પિંડ બ્રહ્માંડ નિપાર પિંડ બ્રહ્માંડ નિપાર ભક્ત જનો નિભાવો ઓમ જય દેવ જય ગુરુદેવ બુદ્ધિ અનુપમ સાર ગાય વેદની વાણી પ્રભુ ગાય વેદની વાણી ઉપનિષદનો સાર ઉપનિષદનો સાર સંતરયા જાણી ઓમ જય દેવ જય ગુરુદેવ ગુરુ પ્રગટ કરુણાગાર ભક્તોને બ્રહ્મ વિદ્યાપે પ્રભુ ભક્તોને બ્રહ્મ વિદ્યાપે કોટિ જન્મના કર્મ કોટિ જન્મના કર્મ તે નાખ્યા કાપી ઓમ જય દેવ જય ગુરુદેવ શંકર સદગુરુ સોય જીવ કો એક જાણે પ્રભુ જીવ કો એક જાણે અખંડ આનંદ અદ્વૈત અખંડ આનંદ અદ્વૈત તે સુખ તે માણી ઓમ જય દેવ ભાષાને સમજે જે કોય તે કૈવલ્ય પદ પામે પ્રભુ જે કૈવલ્ય પદ પામે કૃષ્ણ જે ભજ સોય કૃષ્ણ જે ભજ સોય ગર્ભ વેદના વામે ઓમ જય દેવ જય ગુરુદેવ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી જે આરતી ઉતાર આરતી ઉતાર પ્રભુ અંતરયામી ઓમ જય દેવ જય ગુરુદેવ ઓમ જય કાના કાલા પ્રભુ જય કાના કાળા મીઠે મોરલે વાળા મીઠે મોરલે વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા વલ કામણ બહુ કીધા માખણ ચોરે મોહન માખણ ચોરે મોહન ચિત ચોરે લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા ભલે વૈકુંઠ ઉતાર્યા કાલે અમરદન કીધું કાલે અમરદન કીધું ગાયોને ચારે ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં
ને વેદ પુકારે ને વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ગોવર્ધન તોળ્યો વાલેટ ચલી આંગળીએ વાલેટ ચલે આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ જય જય ગિરધારી ઓમ જય કાના કાળા સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ શ્રી ગુરુવે નમઃ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ દેવ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે આરતી આપી દો ભગવાન જમણા હાથે બધા ભગવાનની આરતી આપી દો ભગવત ભગવાન હા દીવા બધા લઈ લો એક થાળીમાં હાવની જગ્યાએ બેસી જાવ બધા કોઈને કાપડાને નો દીવો ના પ્રસાદ હાલો ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્મગ્નમ બ્રહ્મણાવદમ બ્રહ્મ વેદન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના ઓમ તત્સત બ્રહ્માર્પણસ્તુ સ્વામીજીને આરતી આપી દો ગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય ભાગવત ભગવાનને થાય જેવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય ધીરે લા ધીરે આય ધીરે પણ બોલે પાડશો એટલે બધાને પાડશો ને જોતા નથી આ બોલીએ ભાગવત ભગવાન કી જય. ચલો 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 જલ્દી આરતી ઉતારો મારા બ્રહ્મા ગુરુ સંત આલ્યા સર્વે પંદ ચોરા સેના બંધ બ્રહ્મ ગુરુ દેવની બોલો ભાઈ આરતે કરે ને લેવો આરાધના તારો શ્રાવણ મન જાન સદગુરુ જઈને શીશ સોપતારે મારો ટાળે ગાયો રે મારો ટાળે ગાયો દેહાયા બેમાન બ્રહ્મા ગુરુ દેવને આરાધે સદગુરુજીએ શાનમાં સમજાવ્યો સુખવાર ઓમ બ્રહ્માનંદ સ્વામી અનુભવ્યા રે મોને ભાષો રે મોને ભાષો છે બ્રહ્માકાર બ્રહ્મા ગુરુ દેવને આરાતે માનુભવજે મહેર કરે સમજાવે સર્વે રે જાગ્રત સપના સુસપદે રે મોને ભાષો રે મોને ભાષો છે તુર્યાતે બ્રહ્મા ગુરુ દેવાને આરાતે સદગુરુજી શોભા છે કહું મુખે વર્ણાવે ન જાય અરે બ્રહ્મા સ્તુતિ કરે તોય શબ્દારે તોય શબ્દાતે તસોહાય બ્રહ્મા ગુરુ દેવને આરતે અખે બ્રહ્માવલોકયો સદગુરુ કેરી સોચ અંતર્યામી પરમાત્મા રે બ્રહ્મા દર્શારે વાલો દર્શા પોતાને બ્રહ્મા ગુરુ દેવને જલ્દી જલ્દી બોલ બધું બોલ તું અરે બોલ અરે બે માઇક માં સર્વે પંદ 84 બંધ બ્રહ્મા ગુરુ દેવની આરતી ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દ્વંદ્વાતીતમ તત્વમસ્ય